તો આ તરફ રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓની મનમાની સામે આવી છે। પીજીવીસીએલના અધિકારી ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન નથી ઉપાડતા। પીજીવીસીએલ ઓફિસમાં જઈને તેમણે હલ્લાબોલ કર્યો। વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી સતત લાઇટ જતા નેતા જયમીન ઠાકર સ્થાનિકો સાથે પીજીવીસીએલ કચેરીમાં રાત્રે 3 વાગે હલ્લાબોલ કરવા પહોંચ્યા। જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીને ખખડાવ્યા હતા। સાથે જ વોર્ડ નંબર 2 માં લાઇટ જશે તો અધિકારીને મારશે તેવી ધમકી પણ આપી હતી। સ્થાનિકોના ફોન તો નહોતા જ ઉપાડી રહ્યા, પરંતુ જ્યારે જયમીન ઠાકરનો ફોન પણ ન ઉપાડ્યો ત્યારે સ્થાનિકોની સાથે જયમીન ઠાકર 3 વાગે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા। તમે જવાબ આપો, ખ્યાલ છે એમ નહીં? જવાબ આપો મને। તમે દિવસે કેમ કામગીરી કરતા નથી પડતી? દિવસે કામગીરી છે શું થાય છે પણ ઓવરલોડ તો લીધે આ આધુનિક ભારતની અંદર 4 દિવસ રાજકોટની અંદર લાઈટ ન હોય, તમારા બાપુજીની પેટીએમ જો તમે બધા હે મારી વાત સાચી છે જે ફોલ્ટ થયો છે એ તો તમારા ઘરના કનેક્શન નું કાપવા આવી છો, સમજી લેજો। આપણે આ કોઈ દિવસે વાત ના તો હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો નથી ને જેથી તમને ઘરમાં બધા પાછો જે ફોલ્ટ થયો છે ને તેની પાસે તમે દિવસે કેમ મને જવાબ આપો, દિવસે કેમ તમે આ કોર્ટ ક્લિયર નથી કરતા? તમે એક હાથો રાત્રે મારો છો, આપણો તમે એક હાથો તમારો કોર્ટ રાત્રે કરો છો તો દિવસે કોર્ટ ને તમે ક્લિયર કેમ નથી કરતા? યાની રાત્રે પાછો કે કોર્ટ આવે છે? હવે સમજો હું તમારા બધાના મનમાં તાળા મારી દીધી પીજીવીસીએલ ને રાજકોટમાં પ્રજાને હેરાન કરવાના આવી રીતે રાતે હેરાન કરો છો। બોલો, ખુલાસો કરો, મને ખુલાસો આપો, મારે ખુલાસો લઈ તમારો। તમે જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે 12 વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ, હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય, પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું। રાત્રે 12 થી 4 ની અંદર અડધી પોણી કલાક લાઇટ જાય, 5 મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય। કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું। આજે વારંવાર હું અધિકારીને કહું છું, રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું, પીજીવીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો, પણ તેમ છતાંય પછી નહોતી સમજતા। એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે 1 વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં। સતત વીજ પ્રવાહ જળવાય રહે એ માટે કરીને જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું। લેખિતમાં આજરોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલ છે। પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ। મને દશક ફરિયાદો મને મળે છે। હા, એમાં મારા ફોનમાં ફોન આવેલા છે એવા, કારણ કે રાત્રે તો કસ્ટમર કેરમાં કેટલા ફોન રિસીવ થયા એ હવે તમને સવારે હું જાણી અત્યારે નથી, કારણ કે સીધા અમે અહીંયા જ આવ્યા છે એટલે જેમાં રિસીવ ના થયો અને ભૂલ હશે તો આપણા સ્વીકારો માટે સત્ય દૂર કરવામાં આવશે। ચોક્કસ